हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्माम् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पांचमो अनुवाक मंत्र। विज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेद्वेद तस्माच्चेन्न प्रमाद्यते शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति। ભાષ્ય તતઃ કિમ પછીના પાના પર એની પાછળનું પાન તતઃ કિમ સ્યાત ઇતિ ઉચ્યતે शरीरे पाप्मनो हित्वा
शरीराभिमान निमित्ता हि सर्वे पाप्मानः तेषां च विज्ञानमये ब्रह्मणि आत्म अभिमानात् निमित्त अपाये हानम् उपपद्यते छत्र अपाये इव छाया अपायः तस्मात् शरीर अभिमान निमित्तान् सर्वान् पाप्मानः शरीर प्रभवान् शरीर एव हित्वा विज्ञानमय ब्रह्मस्वरूप आपन्नः तत्स्थान सर्वान् कामान् विज्ञानमयेन एव आत्मना समश्नुते सम्यक् भुङ्क्ते इत्यर्थः। विज्ञानं ब्रह्म चेत वेद આ વિજ્ઞાનમય આત્મામાં જે અહમ બુદ્ધિ કરે તસ્માત છે ન પ્રમાદ્યતિ ગઈકાલે જોયું એમ એકવાર પોતાને વિજ્ઞાન સ્વરૂપ આત્મા જાણી લીધો પછી ત્યાંથી એની શું છે ચ્યુતિ થતી નથી પ્રમાદ થતો નથી એટલે ગઈકાલે આપણે જોયું એમ અન્નમયાદિષુ આત્મભાવમ હિત્વા કેવલે વિજ્ઞાનમયે બ્રહ્મણિ આત્મત્વમ ભાવયન અન્નમયમાંથી પ્રાણમયમાંથી મનોમયમાંથી આત્મભાવનો ત્યાગ કરીને કેવલે માત્ર વિજ્ઞાનમયમાં જ આત્મભાવ કરીને જે ઉપાસના કરે છે ચિંતન કરે છે અન્નમય એટલે કે સ્થૂળ શરીર હું નથી પ્રાણ હું નથી મન હું નથી આ પ્રકારથી આ સર્વમાંથી આત્મબુદ્ધિની જ્યારે નિવૃત્તિ થઈ જાય છે અને કેવલે માત્ર વિજ્ઞાનમયમાં જ એ અહમ બુદ્ધિ કરે છે ભાવયન આસ્થે છે આ પ્રકારથી જે વિજ્ઞાનમયમાં જ આત્મભાવથી સ્થિત થઈ ગયો છે તતઃ કિમ સ્યાદિતિ ઉચ્યતે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જ્યારે વિજ્ઞાનમયમાં જ માત્ર વિજ્ઞાનમય અત્યારે વિજ્ઞાનમયમાં અહમભાવ છે પણ હવે શું થઈ ગયું કેવલે વિજ્ઞાનમય અન્નમયમાં નથી પ્રાણમયમાં નથી મનોમયમાં અહમભાવ રહ્યો નથી કેવલે જો સમજો કેવલ શબ્દ જરૂરી કારણ કે પાંચ કોષ જે છે પંચકોશમાં આપણી અહમ બુદ્ધિ છે હું સ્થૂળ શરીર છું હું પ્રાણ છું હું મન છું સર્વ મનની ભાવનાઓ લાગણીને પણ આપણે શું કરીએ છીએ હું જ માની લઈએ મને ક્રોધ આવ્યો મને મન થયું હું દુઃખી છું હું વિક્ષિપ્ત છું આ બધી મનની વૃત્તિઓ કાલે આપણે જોયું એમ કે દેવી સૂક્તમાં પણ કોનું વર્ણન કરવામાં આવે આ બધી મનની વૃત્તિઓ જ છે શાંતિ રૂપેણ કાંતિ રૂપેણ શ્રદ્ધા રૂપેણ બુદ્ધિ રૂપેણ આ બધી મનની વૃત્તિઓ જ છે એટલા માટે આપણને એવું લાગે બહાર દેવી છે ને આપણે એની ઉપાસના કરીએ આ દેવી સૂક્તનો અર્થ સમજીએ તો શું છે પુષ્ટિ રૂપેણ સંસ્થિતા એમ કહીએ તો એ ક્યાં ગળી છે આપણા મન રૂપે જ છે શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા કહીએ તો ક્યાં છે આ વિજ્ઞાનમય કોશ જ છે કાંતિ રૂપેણ સંસ્થિતા આમ દેવીની ઉપાસના પણ કઈ રીતે કરવામાં આવે મનની વૃત્તિઓ છે અને પછી એ વૃત્તિ કોઈ પણ હોય નિદ્રા રૂપેણ સંસ્થિતા આ તામસિક વૃત્તિ પણ છે ભ્રાંતિ રૂપેણ સંસ્થિતા આ વિક્ષેપ રૂપે પણ છે જો વિચાર સાત્વિક વૃત્તિ હોય શાંતિ રાજસિક વૃત્તિ ભ્રાંતિ તામસિક વૃત્તિ નિદ્રા જો આ બધા રૂપે આપણે કોને છે નમસ્તસ્ય 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 નમો નમઃ આમ આ દેવી બહાર નથી આપણા મનમાં જ વૃત્તિ રૂપે વિલસી જ રહી પણ એનો પણ હું કોણ છું સાક્ષી છું
વિજ્ઞાનમય હું છું એનો અર્થ શું થયો? આ મનની જેટલી પણ લાગણીઓ છે, જેટલી પણ ભાવનાઓ છે, જેટલા પણ પ્રત્યય છે, વૃત્તિ છે, આ સર્વ વૃત્તિનો હું કોણ છું? વિજ્ઞાનમય આત્મા રૂપે સાક્ષી સ્વરૂપ છું. મનમાં વૃત્તિઓ ઉઠે છે, હું એનો સાક્ષી છું. અને એટલા માટે આ મનોમયમાં પણ અહમ બુદ્ધિ છૂટી ગઈ, ઇદમ બુદ્ધિ થઈ ગઈ. જો આ સમજો, સ્થૂળ શરીરમાં પણ ઇદમ બુદ્ધિ છે, આ શરીર છે. પ્રાણમયમાં પણ ઇદમ બુદ્ધિ થઈ ગઈ, વિષય બુદ્ધિ થઈ. એ જ રીતે મનોમયમાં પણ આ ઇદમ વૃત્તિ થવી જોઈએ. અને કેવલે વિજ્ઞાનમયે, માત્ર વિજ્ઞાનમયમાં જ અહમ બુદ્ધિ છે. કિમ સ્યાદ, આવું કરીએ તો શું થાય? આપણા મનમાં બધે આ જ પ્રશ્ન હોય. લાલો લાભ વગર લોટાય નહીં. કેમ શું થશે? હું વિજ્ઞાનમયમાં જ આત્મભાવ કરું તો મને શાની પ્રાપ્તિ થાય? આ વિજ્ઞાનમ બ્રહ્મ વેદ છે, આ વિજ્ઞાન જ બ્રહ્મ છે. એ પ્રકારથી જયારે ચિંતન કરવામાં આવે ત્યારે શ્રુતિ માતા સ્વયં શું કહે છે? શરીરે પાપમનો હિત્વા. બહુ સુંદર ચર્ચા. શરીર અભિમાની નિમિત્તા હિ સર્વે પાપમાન. આ જેટલા પણ પાપ થાય છે એ બધા કોને કારણે થાય? શરીર અભિમાન નિમિત્ત. જો એટલે વારંવાર કહું, હું દેહ નથી એ તો શું થવું જોઈએ? મનમાં ગોઠવાઈ જ જવું જોઈએ. કર્મકાંડની દ્રષ્ટિએ પણ વિચારીએ તો હું દેહ છું જ નહીં. જો વિચાર, સર્વ ધર્મ પંથો આ સ્થૂળ શરીરને તો આત્મા ગણતા જ નથી. પછી એ જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, ઈશુ ધર્મ હોય, બધા જાણે છે કે આ શરીર અહીંયા રહી જાય છે અને પછી શું થાય છે? એ પરલોકમાં પધારે છે. પણ જ્યાં સુધી આ શરીરમાં અહમભાવ છે ત્યાં સુધી આ પાપ પુણ્ય કર્મ પણ આપણે કરતા જ રહીએ. એટલે શંકરાચાર્ય શું કે છે? જેટલા પણ પાપ જે છે એ બધા પાપ કોને કારણે છે? શરીર અભિમાન નિમિત્તા હિ સર્વે પાપમાન. આ શરીરમાં અભિમાન છે, શરીરમાં અભિમાન છે તો પેલું કર્મ હું કરું છું એમ આવે. અને કર્મ મારું છે તો કર્મ ફળ પણ શું થવાનું? મારું જ થઈ ગયું. આમ શરીરમાં જે અભિમાન છે એ જ આપણને કર્મ અને કર્મ તરફ કર્મ ફળ તરફ દોરી જાય. પણ જ્યાં આ અન્નમયમાંથી અહમ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ તો પછી શું થશે? શરીરે પાપમાનમ હિત્વા. પછી આ શરીરમાં જે પણ કોઈ પાપ કર્મ છે એ બધાનો પણ આપોઆપ શું થઈ જશે? હિત્વા, ત્યાગ કરી દેશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે તેષામ ચ વિજ્ઞાનમયે બ્રહ્મણી આત્માભિમાન નિમિત્તા અપાયે હાનમ ઉપપદ્યતે. એકવાર આ શરીરમાં અભિમાન રહ્યું નહીં, અહમ બુદ્ધિ માત્ર વિજ્ઞાનમય બ્રહ્મ જે છે, જો સમજો વિજ્ઞાનમય એકલો ને, વિજ્ઞાનમય બ્રહ્મ. અન્નમ બ્રહ્મ છે, એ જ રીતે પ્રાણ બ્રહ્મ છે, મનો બ્રહ્મ છે. એ જ રીતે હવે શું કરવાનું છે? આ વિજ્ઞાનમય જે છે એ જ બ્રહ્મ છે. બ્રહ્મ કેમ છે? સર્વવ્યાપકત્વ. આપણે આગળ જોયું કે ફક્ત અહીંયા જ જ્ઞાન છે એમ નહીં. આ જ્ઞાન કેવું છે? સર્વમાં છે. કીડીને જ્ઞાન તો છે જ. જો આ સમજો, અન્ય યોનિઓમાં જ્ઞાન નથી એમ નથી, બુદ્ધું છે એમ નહીં માનવા. આ પ્રાણીઓમાં પણ જે અક્કલ છે ને, તમે એમને જુઓ તો ખબર પડે. હમણાં આ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે એ લોકો બુદ્ધિનો ઉપયોગ કરે છે કે નથી કરતા. તો જોયું તો પોતાના ખોરાકને શોધવા માટે, શિકારને પકડવા માટે એ લોકો જાત જાતની વસ્તુઓ કરતા. આપણે તો કલ્પનામાં પણ નહીં આવે. આ દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદી છે, ત્યાં વર્ષા જંગલ છે. ત્યાં બધા વૈજ્ઞાનિકો અનેક પ્રકારના સંશોધન કરે. તો એક વૈજ્ઞાનિક પેલો સંશોધન કરતો, તો એને જોયું તો પેલી માછલી જે છે એ પાણીની પિચકારી મારે. એ પાણી શું કરે? પિચકારી મારે અને નિશાન બરાબર લગાવે. ત્યાં અનેક પ્રકારના પેલા નાના મોટા દેડકાઓ થતા. તો પેલો એ દેડકો જયારે ઘાસની ડાળી પર, આમ પાણી પર જે ડાળી હોય એના પર બેઠો હોય, તો પેલી માછલી શું કરે?
પેલી પિચકારી મારે અને એટલી ઝડપથી પિચકારી મારે કે પેલો દેડકો કૂદે ને પેલા નીચે પાણીમાં પડે. એ પાણીમાં જેવો પડે એટલે માછલી એને શું કરે? ખાય. જોયું છે? પાણીમાં રહીને એને પેલાને શું કરવાનું? આપણને શું લાગે તો આમ પાણીમાં પિચકારી મારીને દેડકો પડે ને ખાઈ. માછલી પાણીમાં છે, એને પાણીમાંથી જોવાનું એટલે પેલું વક્રી ભવન લાગે. જો આ સમજ, કાચના વાસણમાં પાણી હોય પછી એમાં લાકડી મૂકીએ તો લાકડી શું થઈ જાય? તૂટેલી દેખાય આપણને. એ વક્રી ભવન થાય. જો સમજો કેમ? કારણ કે આ હવાની જે ઘનતા જે છે અને પાણીની ઘનતામાં ફરક છે, એટલે પ્રકાશ શું થવાનો? વક્રી ભવન થવાનો. તો માછલી તો પેલી પાણીમાં છે. જો વિચારો, પાણીમાં રહીને એને પેલું ઘાસ પર બેઠેલો દેડકો જોવાનો, તો એને શું થશે? વક્રી ભવનને કારણે અન્ય સ્થાન પર દેખાશે. જો વિચાર. પછી એટલું જ નહીં, એ ત્યાં દેડકો જોશે, એ માછલી પાણીમાંથી કૂદકો મારશે ને ત્યાં પિચકારી મારે. અડધી સેકન્ડ પણ થાય નહીં આ ક્રિયાને, તો એનો અર્થ શું થયો? એને શું કરવું પડે? આ બધું એડજસ્ટ કરવું પડે. પેલા ઈંડા હોય, ઈંડા સાપ ના પકડે, પેલું ઈંડું તૂટે નહીં, તો પછી શું કરે? તો કે પેલો પથ્થર લે અને પછી પથ્થર એના પર મારે. પક્ષીઓ જે છે એ ઈંડા પકડે ખરા, પછી ઈંડું તૂટે નહીં એનાથી. ચાંચ મારે, તૂટે નહીં. તો શું કરે? તો કે બાજુમાં પડેલો પથ્થર ઉંચકીને શું કરે? એ મારે એના પર. આપણે પેલી કાગડાની વાર્તા છે, તરસ્યો કાગડો. જા, તરસ્યો કાગડાએ શું કર્યું? પેલું પાણી ઓછું હતું, શું કર્યું? પેલા કાંકરા ભરી દીધા, એટલે પાણી શું થયું? ઉપર આવ્યું. આમ દરેક ઉપાધિમાં પેલું વિજ્ઞાનમય જ્ઞાન છે ત્યાં. જો સમજો, વિજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન ફક્ત અહીંયા જ છે એમ નથી, મનુષ્યમાં જ છે એમ નહીં, સર્વ ઉપાધિમાં જ્ઞાન કેવું છે? બ્રહ્મ એટલે કે વ્યાપક છે. એ વિજ્ઞાનમય જે બ્રહ્મ છે એ વ્યાપક છે. એને શું કરે છે? આત્માન. એને શું માને છે? આત્મા માને. આમ આ એક અવસ્થા નહીં, એક શરીર નહીં, પણ સર્વ શરીરોમાં જે વિજ્ઞાનમય આત્મા જે છે એ વિજ્ઞાનમય આત્માને જે શું કરે છે? અહમ માનીને ચાલી રહ્યો છે. તો શું થશે? આ શરીરમાં અહમ ભાવ રહ્યો નથી અને એને કારણે શું થવાનું? કોઈ પણ શરીરથી ઉત્પન્ન થતા પાપ પુણ્ય એને લાગતા જ નથી. જો વિચાર, હજી તો ખાલી વિજ્ઞાનમય પર જ છે. હજી તો આનંદમય જવાનું ને આનંદમય થી પછી એ બ્રહ્મ સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સમજો, શરૂ ક્યાંથી કરું ને યાદ રાખવાનું. આપણી મુશ્કેલી એ છે. આ બ્રહ્માનંદ વલ્લી શરૂ ક્યાંથી થઈ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો આ વેદાંતની વિશેષતા કે એક સીધી લીટીમાં ચાલે. પેલો ભાગવત સાંભળો ને તો પેલી કઈક વાર્તા શરૂ કરે, પછી ત્યાંથી બીજે જાય ને તો પછી ચોથું જ શરૂ થઈ જાય. પેલી મૂળ વાર્તા શું થઈ ગઈ હોય, પછી બાજુ જ રહી જાય. સુનતા ભી દીવાના, બોલતા ભી દીવાના. એટલે કદી કોઈને ખબર પડે જ નહીં, પેલું વાહવાત થતી હોય. એવું અહીંયા નથી. આ સમજ, અહીંયા કોઈ વાહવા છે જ નહીં. હજી તો વિજ્ઞાનમય કોષમાં જ છીએ. વિજ્ઞાનમયમાં જો કેવલે વિજ્ઞાનમય, માત્ર વિજ્ઞાનમયમાં જો અહમ બુદ્ધિ કરી અને એ વિજ્ઞાનમય શું છે? બ્રહ્મ છે. વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં જયારે એ જાય છે, સમષ્ટિ જ્ઞાન શક્તિમદ બ્રહ્મ હું છું, આ પ્રકારથી જે ઉપાસતે ઉપાસના કરે, શાસ્ત્ર શું કહે છે? એને કોઈ પ્રકારના પાપનો સ્પર્શ થતો નથી. જા સમજો, આપણી મુશ્કેલી ક્યાં છે? આ પાપ પુણ્ય જ આપણી મુશ્કેલી છે. આપણે દુઃખનું કારણ શું છે? આ પાપ પુણ્ય જ છે. પણ પાપમાનમ હિત્વા બ્રહ્મ વિજ્ઞાનમયે બ્રહ્મણી આત્મ અભિમાન નિમિત્ત અપાયે. પેલું નિમિત્ત રહ્યું નહીં. શરીરમાં અહમ બુદ્ધિ હશે તો પાપ પુણ્ય લાગશે. પેલું નિમિત્ત રહ્યું નથી તો શું થશે? નિમિત્ત અપાયે હાનમ ઉપપદ્યતે. તો પછી પાપ પુણ્ય પણ એને માટે રહેતા નથી. શંકરાચાર્યથી દ્રષ્ટાંત આપે.
શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે બહુ મજાના હોય. જા છત્ર અપાય, છત્ર એટલે આપણે છત્રી, અપાય એટલે દૂર કરી. છત્ર અપાય છાયા અપાય. જો છત્ર જ નહીં રહે તો પેલી છાયા રહેશે નહીં રહે. એ જ રીતે શરીરમાં અભિમાન રહ્યું નથી, પ્રાણમાં અભિમાન નથી, મનમાં અભિમાન એટલે કે અહમ બુદ્ધિ રહી નથી, તો પછી એનાથી ઉત્પન્ન થતા કોઈ પણ પાપ પણ એને શું છે સ્પર્શી શકે એમ છે જ નહીં. છત્ર અપાય ઇવ છાયા અપાય તસ્માદ શરીર અભિમાન નિમિત્તાન સર્વાન પાપમનઃ શરીર પ્રભવાન શરીર એવ હિત્વા. આ શરીરથી જ થતા પાપો છે. શરીર પ્રભાવ શું છે? શરીરથી જ પાપો થાય છે. પણ એ શરીરનો જ જયારે ત્યાગ કરી દીધો, સમજો, શરીરના પાપનો ત્યાગ નથી કરવો, શરીરનો જ ત્યાગ થઈ ગયો. શરીર એવ હિત્વા વિજ્ઞાનમય બ્રહ્મ સ્વરૂપ આપન્ન. તેનો અર્થ શું થાય? ફક્ત વિજ્ઞાનમયમાં છે તો શું થશે? તત્સ્થાન સર્વાન કામાન. શાસ્ત્ર શું કે છે? સર્વાન કામાન સમશ્નુત ઇતિ. એનું ફળ શું છે? કે બે વસ્તુ છે. કોઈ પણ પ્રકારના પાપ એને લાગતા નથી. પાપ એટલે પુણ્ય ઉમેરી જ દેવાનું, આ સમજો. વેદાંતની દ્રષ્ટિએ પુણ્ય પણ શું છે? બંધન જ છે. પાપ પણ શરીરથી જ થાય છે, પુણ્ય પણ શું છે? આ શરીરથી જ થાય. આમ સર્વ પ્રકારના પાપ પુણ્યનો એને શું કરી દીધો? ત્યાગ કરી દીધો. તો કે એને શાની પ્રાપ્તિ થશે? સર્વાન કામાન સમશ્નુતે. તત્સ્થાન. શંકરાચાર્ય ધીમે રહીને એક શબ્દ મૂકે, સર્વ પ્રકારને ઈચ્છાઓની પૂર્તિ એને થાય છે. અશ્નુત એટલે માણે છે. પણ કયા? બધી જ ઈચ્છાઓ. તત્સ્થાનાત. આ વિજ્ઞાનમયના સ્તર પર જે ભોગ છે એ સર્વ પ્રકારના ભોગની એને પ્રાપ્તિ થાય. જેમ સૂક્ષ્મતામાં જઈએ, જો આ મુશ્કેલ એટલે હું વારંવાર ચર્ચા કરું કે આપણને સ્થૂળમાં જ આનંદ મેળવવાની આદત પડી ગઈ. આજે ભજીયા ખાધા ને કાલ ખમણ ખાધું ને આજ મગની દાળ ખાધી, આપણે શું કરતા રહે? આપણી બુદ્ધિ ક્યાં ફરે? આ સ્થૂળમાં જ ફરે. આજે પેલાને મળ્યા, આજે આને મળ્યા, આમ આપણું ચિંતન કયું છે? આ સ્થૂળ જગત જ છે. સ્થૂળ જગત પરથી આપણે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરતા જ નથી. અને જો સ્થૂળતામાં જ આપણને આનંદ આવતો હોય તો પેલો સૂક્ષ્મતાનો આનંદ આપણને સ્પર્શી શકતો જ નથી. એક ભાઈ પરદેશથી આવ્યા હતા. રોજ હું પૂજા કરું, હું પૂજા કરતી હતી, પેલા ભાઈ આવીને બેઠા. પછી અડધો કલાક થયો ને એટલે મને કે આ તમારી સાથે હું પૂજા કરવા બેઠો પણ મને તો ઊંઘ આવે. કેમ? પેલું શાંતિથી કંઈ પણ કર્યા વગર બેસવાની આદત છે જ ને. જો આપણને કઈ ને કઈ કર્મ કરવાની આદત પડી ગઈ એટલે પેલું હું પૂજા કરું ને એ બાજુમાં બેઠા, એમણે કશું કરવાનું નથી. બહુ તો પેલું પુસ્તકમાંથી વાંચી શકે, ભગવાનનું નામ વાંચે, પુરુષ સૂક્ત વાંચે, પણ એવી કોઈ દિવસ આદત પાડી નથી કે ચૂપચાપ બેસીને આપણે વેદનો પાઠ કરીએ. સમજો, એટલા માટે હું કહું કે તમે યાત્રા કરો, પૂજા કરો, પાઠ કરો, બધું જ છે, પણ થોડીક વાર તમે પોતાની જાતની સાથે બેસો છો કે નથી બે? આપણે પોતાની જાતનો સામનો કરી જ નથી શકતા. જો પોતાની જાતનો જ સામનો નથી કરી શકતા તો પછી સૂક્ષ્મતામાં જવું તો શું છે? અઘરું જ થઈ જાય. એટલે શંકરાચાર્ય શું કે છે? ભલે શાસ્ત્ર કે છે સર્વાન કામાન સમશ્નુતે, એ સર્વ સૂક્ષ્મ જે આનંદ જે છે એ સૂક્ષ્મ આનંદની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. જો ચાર પ્રકારના આનંદ કહેવામાં આ સમજો. શાસ્ત્રમાં આનંદનો પણ વિભાગ, અહીંયા પણ આનંદ મીમાંસા આવશે, આ સમજો. એ આનંદ મીમાંસા બહુ સુંદર છે, અદ્ભુત છે. દરેક સ્તર પરથી, મનુષ્યના સ્તર પરથી, દેવતાઓના સ્તર પરથી, કર્મદેવ છે, દેવતાઓ છે, ઇન્દ્ર છે, પ્રજાપતિ, આ બધાના સ્તર પર આનંદ છે જાત. પણ એ આનંદ મીમાંસામાં દરેક સ્તર પર કહેવામાં આવ્યું કે જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને માટે તો આ બધી વસ્તુ કેવી છે?
તુચ્છ છે. જો સમજો, એટલે શાસ્ત્ર વિશ્લેષણ કરીને આપણને કહે છે કે આ જગતની અંતર્ગત આપણે આ 4 પ્રકારના આનંદો કહી શકીએ. પહેલો આનંદ જેને આપણે સ્થૂળ કહીએ છીએ વિષયાનંદ કહેવાય. એને શું કહેવામાં આવે? વિષયાનંદ. મોટે ભાગેના પ્રાકૃત લોકો કહેવાય. જે લોકો આ સ્થૂળ આનંદમાં પડેલા છે બધા કેવા છે? પ્રાકૃત છે. વિષયાનંદ. પેલો બીજો આનંદ છે એને અભ્યાસ આનંદ કહેવાય. કોઈ પણ વસ્તુ વારંવાર કરવામાં પણ શું થાય? આનંદ આવે. અભ્યાસ આનંદ છે ને બહુ અદભુત વસ્તુ. પેલો મલેરિયાનો તાવ આવ્યો હોય, તાવ જતો રહ્યો, જેટલા આવે એ બધાને આપણે શું કરીએ? આને અભ્યાસ કર. પેલું વારંવાર પેલો કેવો તાવ આવેલો એ વર્ણન કરવામાં આપણને શું આવે છે? એક પ્રકારનો આનંદ આવે. પેલો આબુ ફરી આવ્યો હોય પછી આબુથી આવીને પછી શું કરે? પેલો બધાને જ કહેશે. જો વિચાર, આ અભ્યાસ કહેવાય. શું છે? એ વારંવાર એને કહેવું પણ આપણને શું આપે? આનંદ આપે. આપણે કસરત કરવા વાળા ને એ લોકોને અભ્યાસનો આનંદ છે. રોજ હવાર પડે એક દો કરતો હોય. રોજ ચાલવા જાય એને પણ શું છે? એ અભ્યાસનો આનંદ. જે દિવસે ચાલવા જાય ને ત્યારે એને શું લાગે? તો કંઈક રહી ગયું હોય ને એવું લાગે. અને અભ્યાસનો આનંદ. રોજ પેલો દાળ ભાત ખાઈને રોજ એને મજા આવે. સમજો કેટલા સ્તર પર અભ્યાસ આનંદ છે. રોજ સુરત જાઓ, રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, આ બજારમાં જાઓ ને તમે, પેલો દુકાન ખોલે, દીવો કરે, અગરબત્તી કરે, ભગવાનને ફૂલ ચડાવે, પેલો માળી પડીકું મૂકી જ ગયો. એ પડીકું મૂકે પછી બીજું પડીકું આવે. જો આ સમજ, એ નહીં ખબર પેલા નાસ્તા લારી વાળા. એટલે બધી દુકાનમાં શું કરી આવે? પડીકા આપે. રોજ પેલો ફાફડા ખાઈને રોજ એને શું આવે? આ બધું શું છે? અભ્યાસ છે. આ અભ્યાસનો આનંદ આપણને છે. આપણે બે જ આનંદમાં રહીએ છીએ. આ સમજવાનું, એક વિષય આનંદ અને બીજું શું છે? અભ્યાસ આનંદ. આ બે માંથી ઉપર જ નહીં ઉઠીએ. તો ત્રીજો આનંદ છે, સમજો, એને યોગાનંદ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? યોગાનંદ. યોગાનંદ એટલે શું છે? યોગ એટલે ધ્યાન, સમાધિ. જો આ મનને શાંત કરીને ધ્યાન કરીએ, જપ કરીએ, આ બધામાં પણ શું છે? આનંદ છે. જપ કરવામાં પણ આનંદ છે, ધ્યાન કરવામાં પણ આનંદ છે. એને રસાસ્વાદ કહેવાય. શાસ્ત્ર એને શું કહે છે? રસાસ્વાદ એને કહેવાય. ચોથો છે જે સ્વરૂપ છે એને બ્રહ્માનંદ કહેવામાં. વિષયાનંદ, અભ્યાસાનંદ, ધ્યાનાનંદ અથવા યોગાનંદ, અને પછી શું છે? બ્રહ્માનંદ. તો જેમ તમે સૂક્ષ્મતા તરફ જાઓ એમ વ્યાપકતા વધે તો આનંદ પણ શું થવો જોઈએ? વધવો જ જોઈએ. તો તમે વિજ્ઞાનમયના સ્તર પર છો. સર્વાન કામાન સમશ્નુ તેમ કીધું, તે વિજ્ઞાનમયના સ્તર પર છે. તો વિજ્ઞાનમયના સ્તર પર જે પણ સૂક્ષ્મ આનંદ છે, શાસ્ત્ર શું કે છે? સર્વ એ ઈચ્છાઓની એને પૂર્તિ જ થઈ જાય. પૂર્તિ જ થાય છે એમને સમશ્નુ તે, અશ્નુ તે જ નહીં, માણે છે એટલું જ નહીં, સમશ્નુ તે. પછી એક એક કરવું નહીં પડે. એક સાથે જ એને શું થઈ જાય છે? આ સર્વ કામનાઓની પૂર્તિ થઈ જાય. જો એનો શું થયો? પછી આ સ્થૂળ આનંદ જે છે એનું એને મહત્વ રહેતું નથી. પેલો છોકરો ફુગ્ગાથી રમતો હોય, પછી એને લખોટી મળે, પછી એના માટે શું થઈ જાય? ફુગ્ગાનું બહુ મહત્વ રહે ને. પછી એને ફુગ્ગો આપો ને તોય શું કરવાનો? એ લે ભાઈ. જો સમજો, પરમ ત્યાગી થઈ જાય. શું કહેવાય એને? પપ્પા સાયકલ લઈ આપે એટલે પેલી લખોટી શું થાય?
આપણે બધા લખોટી વૈરાગી છે, આ સમજ. પછી પેલો 10મા આવે એટલે પપ્પા સ્કૂટી લઈ આપે, એટલે સાયકલ પર શું કરવાનું, લે જા વિચાર. જેમ પણ મોટો ભોગ મળે એમ નાનો શું થતો જાય, ત્યાગ થતો જ જાય. આ સમજ. આ તો ખાલી સ્થૂળના સ્તર પર છે. સૂક્ષ્મના સ્તર પર જઈએ, એક વાર એ પરમાનંદની પ્રાપ્તિ થઈ, એક વાર એ વિજ્ઞાનમયના સ્તર પર આનંદની પ્રાપ્તિ થઈ, પછી આ બધા લૌકિક આનંદો શું છે? હું અમેરિકા જાઉં, હું આવું ને પછી આ જો આ લોકોની બુદ્ધિ જો, આ સમજ, ફરી આવ્યા જો, આ સમજ, વિચાર. એમાં એનો દોષ નથી, એની બુદ્ધિ જે છે, એની બુદ્ધિનું ચિંતન જ એ પ્રકારનું, એટલે પ્રશ્ન પણ શું થવાનો, એ જ પ્રકારના. તમે અમેરિકા ફરી આવ્યા, કેટલા વખત ફરી આવ્યા જા, બોલો સાપુતારા ફરી આવે ને, એમાં એનો વાંક જ નથી, કારણ કે એનું જ્ઞાન જ એ છે, એની સમજ જ એવી. સમજ. સામે વાળો પ્રશ્ન પૂછે ને એટલે એની બુદ્ધિ ક્યાં છે ને ખબર પડી જાય. મોડું ખોલે ને એટલે જ ખબર પડી જાય. વિચાર, આપણે આનંદ ક્યાં છે? અહીંયા જ છે. પણ વિજ્ઞાનમ બ્રહ્મ વેદ છે. એક વાર આ વિજ્ઞાનમય આત્મા હું છું, પછી આ બધી બાહ્ય જે છે, જો એટલે ગઈકાલે આપણે જોયું બાહ્ય શું, અન્નમયાદિ શું, આ બધા શું છે? બાહ્ય છે. પણ એ બાહ્ય થવા જોઈએ. હું અહીંયા રૂમમાં અંદર છું અને આ પેલું બહાર છે. જેવી આ બહાર બુદ્ધિ છે, કે કાલ કીધું બહારગામ થી આવ્યા જા, બાજુના ગામમાંથી આવ્યો એ પણ શું કહેવાય? બહાર થી આવ્યો. પેલો બોમ્બે થી આવ્યો એને પણ શું કહેવાય? બહાર થી આવ્યો. અને પેલો અમેરિકા થી આવ્યો તો પણ શું કહેવાય? બહાર થી આવ્યો. એમ અન્નમય છે, પ્રાણમય છે, મનોમય છે, શું થવા જોઈએ? બહાર થી થવા જોઈએ. પછી આ બધી સ્થૂળ આનંદ જે બધા કેવા છે? તુચ્છ છે એના માટે. સર્વાન કામાન સમષ્ણુ, તે શંકરાચાર્યજી કહે છે તત્સ્થાન. સર્વાન તત્સ્થાન, તત્સ્થાન એટલે કે એ વિજ્ઞાનમયના સ્તર પર જે સૂક્ષ્મ આનંદ છે, એ આનંદની એને પ્રાપ્તિ થઈ જાય છે. અશ્નુતે સમ્યક ભૂંગતે ઇત્યર્થ. અને આ પ્રકારથી એ અભિમાનને કારણે હું એ પૂર્ણ બ્રહ્મ છું, આ પ્રકારથી શું થશે? ઇહૈવ સાક્ષાત્કારેણ. એનો અર્થ શું થયો? આ આનંદ અનુભવવા માટે સ્વર્ગમાં જવાની જરૂર છે. સમજો, ઇહૈવ, અહીંયા જ તમને એ આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપ વિદ્વાન સર્વાન. આમ અહીંયાથી પછી બીજે જવાની જરૂર નથી, આ મૃત્યુની જરૂર નથી. જો એટલે ગુજરાતીમાં કહેવત છે, મૂળ્યા વગર સ્વર્ગે જવાય નહીં. સ્વર્ગનો આનંદ મેળવવો હોય તો શું કરવું પડે? અહીંયા મરવું પડે. જા, એ મરવું પડે ને એમાં જ મોતિયા મરી જાય. આ પણ આ ઉપાસના તો શું છે? ઇહૈવ સાક્ષાત્કાર કૃત્વ. અહીંયા જે આનંદ છે, આ સર્વ સ્થૂળ નો ત્યાગ કરી દઈએ, એ સૂક્ષ્મ નો આનંદ આપણે અહીંયા આ જ જન્મમાં, આ જ લોકમાં પ્રાપ્ત કરી શકીએ. શ્રુતિ માતા કે છે સર્વાન કામાન સમશ્નુતે. આમ આ પ્રકારથી એ સર્વ કામનાઓની એને પ્રાપ્તિ થઈ જાય. તો કે સર્વ કામનાઓની પ્રાપ્તિ થઈ ગઈ એટલે અહીંયા ઉપનિષદ પૂરું થઈ ગયું, અહીંયા અટકી પડવાનું છે. તસ્માદ્વા એ તસ્માત વિજ્ઞાનમયાત જાસ. એનાથી પણ શું છે? સૂક્ષ્મ કંઈક છે. અહીંયા અટકી પડવાનું નથી. અહીંયા અટકી પડે શું થવાનું? આ પણ ઉપાસના છે, માનસ ક્રિયા છે. એટલા માટે યમરાજા નચિકેતાને કહે છે
કે એ નથી કહેતા તારો વૈરાગ્ય તો મારા વૈરાગ્ય કરતા પણ શ્રેષ્ઠ છે. કેમ? હું પણ આ બ્રહ્મ વિદ્યા મારા પિતાજી પાસે મેળવતો હતો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશનું શ્રવણ કરતો હતો, પણ આ બ્રહ્મ વિદ્યા પર એટલો ભરોસો મને નતો, એટલે સાથે સાથે હું શું કરતો હતો? આ અગ્નિ વિદ્યાની ઉપાસના કરતો. અને એ ઉપાસનાના ફળ રૂપે શું થયું? આ યમ પદ મને પ્રાપ્ત થયું. પણ તને તો શું છે, કોઈ વસ્તુની આટલા બધા તને પ્રલોભન આપ્યા, આટલી બધી તને લાલચ આપી, તું કે એ પ્રકારના ભોગ આપું, કહે એટલો આયુષ્ય આપું, કે એટલી ભૂમિ આપું, ભોગ આપું, આ બધાનો તે શું કરી દીધો? ત્યાગ કરી. સૂક્ષ્મતામાં જઈએ ને પછી ત્યાંય અટકવાનું નથી. તસ્માદ્વા એ તસ્માદ વિજ્ઞાનમય અન્યોંતરાત્મા, એનાથી પણ સૂક્ષ્મ બીજો આત્મા છે. જો આ બધી જે સિદ્ધિઓ ને બધી જે ચર્ચા કરીએ, આ બધી સિદ્ધિઓ કયા સ્તર પર? આ મનોમયના સ્તર પર છે. આ પણ એ સિદ્ધિ પણ છેવટે શું છે? એ બ્રહ્માનંદ માટે તો આ બધી સિદ્ધિ કેવી છે? પ્રતિબંધક જ છે. પાતંજલિ યોગ જોઈએ ને, એમ સમાધિ એને જે બધા પ્રકરણ છે, એમાં જે સમાધિ પ્રકરણ છે ત્યાં બધી ચર્ચા છે કે જ્યારે ત્યાં શબ્દો અલગ છે. જો આ સમજ, ત્યાં સવિકલ્પ સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ છે. તો સવિકલ્પ સમાધિ જ્યારે એને લાગે છે ત્યારે સવિકલ્પ સમાધિને કારણે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય. પણ તે પાતંજલિ મુનિ કહે છે આ અષ્ટસિદ્ધિ જે છે એ અષ્ટસિદ્ધિ નિર્વિકલ્પ સમાધિ માટે વિઘ્ન રૂપ છે. કેમ? એક વાર પેલી સિદ્ધિનો આનંદ આવ્યો તો પછી પેલી નિર્વિકલ્પ સમાધિ બાજુ જ રહી જાય. આમ પાતંજલિ યોગ સિદ્ધિને તો શું ગણે? પ્રાપ્તિ ગણે છે. એને શું ગણે છે? વિઘ્ન ગણે છે. જો આ સમજ, ત્યાં શબ્દ જ છે, સ્પષ્ટ રીતે ત્યાં કીધું છે કે વિઘ્નને બદલે બીજો શબ્દ છે. જો આ પણ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે અષ્ટસિદ્ધિઓને ક્યારેય મહત્વ આપવું જોઈએ નહીં. જો પેલા રામકૃષ્ણ પરમહંસનું આપેલું દ્રષ્ટાંત કે પેલો ગંગા પાર કરવી હતી, પેલો એક યોગી હતો, એ ત્યાં આંટા માર્યા કરતો. એક દિવસ રામકૃષ્ણ પરમહંસને સામે પાર જવા માટે શું કર્યું? અને નાવ લીધી. પેલા નાવિકને કીધું ચાલ ભાઈ લઈ જા. આ પેલા યોગીને પોતાની સિદ્ધિ પ્રગટ કરવાનો મોકો મળી ગયો. એમની નાવ આગળ જતી હતી, એમ પેલો પાણી પર શું કરતો હતો? ચાલતો હતો. અને અહંકારથી ચાલતો હતો કે તમારે તો નાવમાં બેસવું પડ્યું, આ નાવિક તમને પાર ઉતારે છે, હું તો શું છે પાણી પર ચાલી. ઉતર્યા પછી રામકૃષ્ણ પરમહંસને બોલાવે. એટલે પેલાને એમ જોયું, આ નમ્યા તો ખરા. ભાઈ આ સિદ્ધિ તને ક્યાંથી મળી? મારા 12 વર્ષની તપશ્ચર્યા. રામકૃષ્ણ પરમહંસે શું કીધું? 2 પૈસા. કેટલા? તે વખતે નાવ પાર કરાવવાના પૈસા કેટલા હતા? કે તારા 12 વર્ષની સિદ્ધિની કિંમત કેટલી? જે વસ્તુ 2 પૈસામાં થતી હોય એના માટે 12 વર્ષ બગાડવાના હોય નહીં. આમ આ વિજ્ઞાનમયમાં સર્વ વિજ્ઞાનમયના સ્તરના સર્વ આનંદની પ્રાપ્તિ થઈ શકે છે, પણ ત્યાં અટકવાનું નથી. અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. શાસ્ત્ર શું કે છે? અટકી નહીં પડો. એનાથી પણ અન્ય, એનાથી પણ અંતર, એનાથી પણ સૂક્ષ્મ, એનાથી પણ વ્યાપક પેલો બીજો આત્મા છે. તસ્યૈષૈવ શારીર આત્મા. આ વિજ્ઞાનમય જે છે એ વિજ્ઞાનમય પણ શારીર આત્મા છે, મનોમયનો આત્મા છે. વિજ્ઞાનમય શું છે? મનોમયનો આત્મા છે. પણ આ વિજ્ઞાનમય પણ કેવો છે? આત્મા નથી. અન્યોંતર આત્મા આનંદમય તેનૈષ પૂર્ણ. જેમ
જ્યાં સમજો આ પેલું તસ્ય પુરુષ વિધતા આવવાનું, તસ્ય પુરુષ વિધતા. આ જેમ પેલું વિજ્ઞાનમય પણ પુરુષાકાર છે, અને પુરુષાકાર વિજ્ઞાનમયમાં પેલો બીજો આત્મા છે, એ આત્માને શું કહેવામાં આવે? આનંદમય. એ આનંદમય આત્મા એનાથી પણ સૂક્ષ્મ, એનાથી પણ વ્યાપક આ આનંદમય આત્મા છે. અને એ આનંદમય આત્મા જે છે તેનો અર્થ શું થયો? આ બધા કાર્ય છે, આનંદમય કારણ છે, એટલે આપણે એને કારણ શરીર કહેવાય. આ 3 શરીર આપણે જે તત્વબોધમાં ભણી ગયા એની દ્રષ્ટિએ વિચારીએ તો અન્નમય કોષ એટલે સ્થૂળ શરીર છે. અન્નમય કોષ શું છે? સ્થૂળ શરીર. પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એ શું છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં જ આ 17 અંગ છે ને, સપ્તદશ કલા, 5 જ્ઞાન કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ અને 5 પ્રાણ. તો 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ એ પ્રાણમય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને મન એ મનોમય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને વિજ્ઞાન એટલે કે બુદ્ધિ એ શું છે? વિજ્ઞાનમય. તો આ બધું સૂક્ષ્મ શરીર છે. આનંદમય જે છે કેવું છે? કારણ શરીર છે. આ સર્વનું કારણ હોવાથી એને શું કહેવામાં આવે? કારણ શરીર કહેવામાં આવે. આ આનંદમય જે છે એ કેવો છે? એ આનંદમયની ચર્ચા બહુ સુંદર રીતે તેનૈષ પૂર્ણ અન્નાદિમયા હિ કાર્યાત્માનઃ ભૌતિકાઃ ઇહ અધિકૃતાઃ. આ બધા અન્નમયાદિ બધા કેવા છે? કાર્યાત્મના, એ બધા કાર્ય સ્વરૂપ છે. અને આનંદમય કેવો છે? કારણ સ્વરૂપ છે. તદ અધિકાર પતિત ચ આનંદમય મયચ્ચ અત્ર વિકારાર્થે દ્રષ્ટઃ યથા અન્નમય ઇત્યર્થ. શંકરાચાર્ય કહે છે જેવી રીતે અન્નના વિકારથી અન્નમય બન્યું છે એમ આ આનંદના વિકારને શું કહેવામાં આવે છે? આનંદમય કહેવામાં આવે. અહીંયા આગળ શંકરાચાર્યજી બહુ વિસ્તારથી, આપણે બીજી વાર મળીશું ત્યારે વિસ્તારથી ચર્ચા કરે. કારણ કે આનંદ પણ અહીંયા જે છે એ સ્વરૂપનો આનંદમય નથી, એ શું છે? આનંદનો વિકાર છે. જ્યાં પેલો તમે વિકાર શબ્દ વાપરો ને એનો અર્થ શું થયો? વિકાર એટલે જે પરિવર્તનશીલ છે, અને જે પરિવર્તનશીલ છે એ વિકારી છે, તો પછી નિર્વિકારી આનંદ ચૈતન્ય હોઈ શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી સ્પષ્ટતા કરે છે કે આ આનંદમય જે છે એ પણ આનંદનો શું છે? વિકાર છે. કેટલાક લોકો, કેટલાક આચાર્યો એવું માને છે કે આ આનંદમય પછી કોઈ બીજો અંદર છે નહીં. જો દરેક વખતે શું કહેવામાં આવ્યું? અન્યોંતરાત્મા આનંદ, અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય, અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, અન્યોંતરાત્મા આનંદમય. તો આનંદમય પછી અન્યોંતર આત્મા કીધું નથી. એટલે કેટલાક આચાર્યો એમ કે છે આ આનંદમય એ જ આત્મા છે, એ શું છે? બ્રહ્મ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જો આ સમજો, આનંદમયમાં મયને જો પ્રાચુર્ય અર્થે જો તમે લઈશો તો આનંદનો પ્રાચુર્ય છે, તો પેલો આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ થઈ શકે. પણ મયક શબ્દ જે છે એ કયો છે? વિકારાર્થે છે. જો એને વિકારાર્થે લઈએ તો પછી એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નથી. પણ કેટલાક આચાર્યો એવું કહે છે કે આના પછી અન્યોંતર આત્મા કીધું નથી, એટલે આનંદમયને શું કરવાનું છે? બ્રહ્મ માનવાનું. શંકરાચાર્ય બહુ વિસ્તારથી એની ચર્ચા કરે છે. આપણે બીજી વાર મળીશું ને ત્યારે આ જોઈશું. પણ એ આનંદમય જે છે, એટલે શંકરાચાર્યજી અહીંયા આગળ એનો અંગ દર્શાવતા નથી, પણ મંત્રમાં એના સર્વ અંગ છે.
સવાયેશ પુરુષવિદઃ તસ્ય પુરુષવિદતામ અન્વયમ પુરુષવિદઃ તસ્ય પ્રિયમેવ શિરઃ. આ પ્રિય એનું મસ્તક છે. મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા. આ પેલો આનંદ આત્મા કીધું ને એટલે બધા શું માને છે? અહીંયા જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પણ આજે અંગ જે દર્શાવ્યા એ અંગ દર્શાવ્યા એના પરથી પણ આપણને સ્પષ્ટ થઈ શકે કે આ સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ નથી. કેમ? જો બહુ મજાનું. તસ્ય પ્રિયમ એવ શિરઃ. પ્રિય મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ. આ ત્રણ શબ્દ સમજી લઈએ તો આપણને ખબર પડે. પ્રિય પ્રિય મોદ પ્રમોદ. આ પણ મનની વૃત્તિ જ છે. પ્રિય કહીએ તો એ મનની વૃત્તિ છે, મોદ કહીએ તો એ મનની વૃત્તિ છે, પ્રમોદ પણ મનની વૃત્તિ છે. હું જલેબી જો આ સમજ તો એ જલેબી છે. પ્રિય મોદ પ્રમોદ ને બીજી રીતે કેવું હોય તો ઈદમ મમ અહમ. ઈદમ મમ અહમ. પેલી દુકાનમાં જલેબી પડી છે, તાજી બનાવેલી ઘીમાં તળેલી જલેબી જોઈએ અને જે મનમાં વૃત્તિ થાય એને પ્રિય કહેવાય. એને શું કહેવાય? પ્રિય. અથવા સાંભળીએ આ બજારમાં હાફૂસ કેરી આવી ગઈ અને મનમાં જે વૃત્તિ આવે એને શું કહેવામાં આવે? પ્રિય કહેવાય. ઈદમ વૃત્તિ. પ્રિય એટલે શું છે? ઈદમ વૃત્તિ. એ બજારમાં કેરી છે કે દુકાનમાં જલેબી છે એનાથી શાંતિ થાય નહીં. એને શું કરવું પડે? મમ એટલે શું છે? એને મારું બનાવવું પડે. દુકાન વાળો મફતમાં આપવાનો નથી. એટલે પેલો બજારમાં જઈને શું કરે? જલેબી લઈ આવે. જલેબી લઈ આવે શું થયો? હવે મારી છે. આને મોદ કહેવાય. આને શું કહેવાય? જે જલેબી મોઢામાં મૂકે અને જે અનુભવ થાય એને પ્રમોદ કહેવાય. ઈદમ મમ અહમ. એ બહાર રહેતા સુધી પ્રમોદ નથી. એ મારી સાથે શું થવો જોઈએ? એક થઈ જવું જોઈએ. આખી જિંદગી આપણે આજ કરતા રહીએ. ઈદમ મમ અહમ. વિચાર, આજ આપણું જીવન. પ્રિય મોદ પ્રમોદ. કોઈ પણ વસ્તુ હોય. જો પેલું એપાર્ટમેન્ટ બન્યું ઈદમ. એપાર્ટમેન્ટ ખરીદી લીધું મમ. એમાં રહેવા ગયો અહમ. કેમ અહમ? કે એમાં તડ પડે ને બીજી તડ અહીંયા હૃદયમાં પડે. જો સમજો. એની ટાઈલ જરાક ઉંચકાઈ જાય ને તો બીજી ટાઈલ્સ અહીંયા ઉંચકાય એના મગજની. બજારમાં નવી હ્યુન્ડાઈની ગાડી આવી ઈદમ મમ. પછી એમ હાકે ને જે આનંદ થાય ને એને અહમ વૃત્તિ કહેવાય. આખી જિંદગી શું કરતા રહી? પ્રિય મોદ પ્રમોદ. પણ કે દર વખતે પ્રિય હોય? આમ શંકરાચાર્યજી કે છે આ પ્રિય મોદ અને પ્રમોદ ત્રણ શબ્દ છે અને એટલા માટે પેલો આનંદમયમાં જે મયટ પ્રત્યય જે છે એ મયટ પ્રત્યયને શું કરવું પડશે? પ્રાચુર્યાર્થે લઈ શકીએ નહીં, વિકારાર્થે જ લેવા. કારણ કે આપણી વૃત્તિમાં શું થઈ રહ્યું છે? એ વિકાર થઈ રહ્યો છે. પ્રિય કરતા વધારે આનંદ ક્યાં છે? મોદમાં છે. અને મોદ કરતા પણ વધારે આનંદ ક્યાં છે? પ્રમોદમાં છે. આ પરિવર્તન છે આપણામાં. પણ આપણું જીવન કેવું છે? બધી ઈદમ વસ્તુ મમ થાય છે? બધું ઈદમ મમ થતું નથી. અને જેટલું મમ થયું એ બધું અહમ થાય નહીં.
પેલો બાપડો ચા બનાવીને બેઠો ને બસ વિચારે ચાલો શાંતિથી ચા પીએ, પેલો મિત્ર આવી પડે એટલે શું કરવાનું, એટલે ભાઈ તું પી જાજો, એક જ કપ ચા એટલે કરવું શું પછી? હા, આ વિકાર છે. શંકરાચાર્યજી શું કહે છે, આ 3 પ્રકારની વૃત્તિ છે અને વૃત્તિ વિકાર છે, અને એટલા માટે આનંદમય પણ શું છે, વિકાર માત્ર છે. એનો અર્થ શું થયો, આ બધાના કેન્દ્રમાં તો કોણ છે, પેલો આનંદ છે. પ્રિય કહીએ તોય આનંદ આવે છે, મોદ કહીએ તોય આનંદ છે, પ્રમોદ કહીએ તોય આનંદ છે. અને એટલા માટે શું કીધું, આ જે ધડ જે મુખ્ય અંગ છે, અંગી જે છે શું છે, આનંદ આત્મા. એનો આત્મા કોણ છે, આનંદમય નો આનંદ છે. પણ કે એનું અધિષ્ઠાન શું છે, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ સર્વ પ્રકારના આનંદનું અધિષ્ઠાન કોણ છે? જો અહીંયા સમજો, અહીંયા જયારે આ બ્રહ્મ કીધું ને, તે બ્રહ્મ કયું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો આ સમજો, આમ ગોળ ફરવીને શ્રુતિમાં તો આપણે પાછા ક્યાં લાવી દીધા. આ આનંદમયનું પણ અધિષ્ઠાન જે પુચ્છ જે છે, એ અધિષ્ઠાન કોણ છે, એ પ્રતિષ્ઠા ક્યાં છે? જો એનો અર્થ શું થયો, આ આનંદ પણ ક્યાંથી આવી રહ્યો છે? એ આનંદમયનું સ્વરૂપ છે નહીં. જો એટલે આપણને એમ લાગે છે કે પેલો આનંદ આપે, એમાં કોઈ આનંદ નથી. ખરેખર આનંદ સ્વરૂપ આત્મા તો તમે જ છો, સુખ સ્વરૂપ આત્મા તમે છો. કેરીમાં આનંદ નથી, સ્વર્ગમાં આનંદ નથી. ખરો આનંદ સ્વરૂપ આત્મા તો તમે સ્વયં છો. અને એ શું છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. એ બ્રહ્મ છે જે સર્વનું અધિષ્ઠાન. આનંદ ક્યાંથી આવી રહ્યો છે, એ અધિષ્ઠાનમાંથી જ છે. એ બ્રહ્માનંદ છે, એ આનંદમયનું પણ અધિષ્ઠાન છે. પણ એ બ્રહ્માનંદ કેવો છે? આનંદમય તો વિકારી છે, આ બ્રહ્માનંદ વિકારી છે. સત્યમ, જો સમજો, સત્ય શબ્દ આપણે જોઈ ગયા. સત્ય એટલે કેવું છે, નિર્વિકારી છે. જ્ઞાનમ એટલે કે સ્વત સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. અનંતમ, કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત એ આનંદ છે. અને એટલે કે છે, આ આનંદમય જે છે, એ આનંદમયનું પણ અધિષ્ઠાન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. પણ મેં કીધું એમ કે આ શંકરાચાર્યજી આ આનંદમાં એને પ્રાચુર્ય લેવું કે પછી વિકારી લેવું, એના પર ચર્ચા કરે. કારણ કે ઘણા બધા મહાત્માઓ અને ઘણા બધા આ આનંદમયને શું માને છે, બ્રહ્માનંદ માને છે. એટલે એના પર શંકરાચાર્યજી વિસ્તારથી ભાષ્ય લખે છે. આપણે 16મી સવારે અહીંયા મળીશું, 16મી મે સવારે, ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.